હેલો ફ્રેન્ડ્સ, પોષણ ઉત્સવ 2025માં પૂર્ણાશક્તિ બાલભોગમાંથી બનેલી આ વાનગીને પ્રથમ નંબર મળેલો છે. તો તમે પણ આ વાનગીને જરૂરથી ટ્રાય કરજો અને તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આ વાનગીને પૂર્ણાશક્તિ ટિક્કી કહેવાય છે અને આમાંથી ઘણા બધા વિટામિન પોષક તત્વો મળે છે. આજે આપણે પૂર્ણાશક્તિ બાલભોગમાંથી નવી રેસીપી બનાવશું. તેના માટે આપણે પૂર્ણાશક્તિ લોટ લઈશું, તેમાં રવો ઉમેરશું અને ક્રશ કરેલા ટમેટાં અને ડુંગળી છે તેને ઉમેરશું. કોથમીર અને સરગવાના પાનને આપણે કટ કરીને મિશ્રણમાં ઉમેરશું. સ્વાદ અનુસાર નમક, હળદર અને છાશ નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. બેટરમાં આપણે અધકચરા શિંગદાણા અને પલાળેલી ફોતરાવાળી મગની દાળ ઉમેરશું. તલ અને આખું જીરું એડ કરશું. એક પેનમાં તેલ લઈ તેને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ, જીરું અને તલ નાખીને કકડી જવા દઈશું. હવે એક પેનમાં આપણે રાઈ જીરું વાળું તેલ નાખી અને બેટરની નાની નાની ટીકી બનાવી લઈશું. બંને સાઈડ બ્રાઉન કલર થાય ત્યાં સુધી પાકવા દેશું. આ છે આપણી બાલભોગની પૂર્ણાશક્તિની ટેસ્ટી, હેલ્ધી અને ચટપટી ટિક્કીની રેસીપી તૈયાર.